સાહેબ કમ્પ્લેટ ના સારું રહેશે એમની મેં કોઈ ગવર્મેન્ટ કમ્પ્લેટ હે. ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે સ્ટેડિયમમાં બંદોબસ્તમાં. બરાબર, અમારી જોડે છે રાહુલ મારા ભાઈ અને મારા ભાઈ તારું નામ ભૂલી ગયો યાર. સિરિયસ થઈ ગયો, મને નામ ખબર હે. તો ગાડી છોડાઈને ડાયરેક્ટ અહીંયા આવી ગયો તો ઘરે હજુ કંઈ બતાવ્યું નહીં. શું થશે, ગુસ્સે થશે કે પ્રેમથી લાડ કરશે, કોઈ આઈડિયા હે નહીં મને. બરાબર, આ તો અમારા લોકોની મીટિંગ યાદ જ નહીં ગયો. કેમ ગાડી એસમાં આટલી બધી કેમ આવી સાહેબ, મને થોડું જણાવજો ને. એના માટે એવું હતું કે આજે મીટિંગ કરવાની આપણી બધા કે તમારે શું કરવાનું છે. કોઈને અંદર એન્ટ્રી નહીં આપવાની, તમે લોકો કોઈને લઈ ના આવતા. રાજીવ બને મેં તમને ગાડીઓ બધો કેટલી બધી ગાડીઓ હે. આ ટોટલી ગાડીઓ બધી જો, આ બધી સ્ટાફ વાળાની જ ગાડીઓ, બધી પોલીસ વાળાની જ ગાડીઓ હે. બરાબર, એ આવી રીતે હું ડાયરેક્ટ ના બતાવી શકું. બરાબર, તો મૂકું છું. બરાબર ને સાહેબ, કમ્પ્લેટ ના ફ્રન્ટ કેમેરો ના થાય, આપણે બેક જ ચાલે અને કમ્પ્લેટ આપણું ફોકસ આવી જાય. આઈપીએસ સાહેબ ઉભા એટલે મૂકી દઉં છું. અમને ટીમ બતાવજો. ગાઈઝો મને કહો ને, આ મારો ભાઈ એમ કે છે કે કાલના કપડા કા સિરિયલ નંબર બધાના અલગ અલગ છે. 345 તમારે કયો આપ્યો છે? પેલો ને ભાઈ 334 300 ખબર નહીં મોટા ભાઈ સાહેબ. તમારો નંબર બતાવજો ને ખાલી. 346 પાસપોર્ટ હે સાહેબ. તમારો નંબર 350 સાહેબ. તમારું 351 આની ફાળો ને ખાલી ખાલી નહીં ખબર પડતી યાર. 349 એ આવું ના કરો. આવું ના કરાય બે. મારા ભાઈ બ્લોગ ચાલુ છે મારો, કેમ આવું કરે યાર? નંબર વાંચે છે 343 આખો સીડી થઈ જાય છે. આ ભાઈ જો આ ભાઈ 343 કોઈ બીજા ના આપે. આ ભાઈ નો વારો પડી જશે. એ આગળ બોલતો નહીં, પણ આ બોલતો કેમ નહીં ભાઈ? કોણ નથી બોલતો? હા, આ આપણો ભાઈ છે. પણ બોલતો કેમ નહીં? વારો ના નીકળવો હોય તો તમારો બ્લોગ બંધ કરી દો તો સારું રહેશે. પણ એમને મેં કોઈ ગવર્મેન્ટ વસ્તુ બતાવી જ નહીં ભાઈ. શું આ શું? આ વસ્તુ શું? આ વસ્તુમાં કઈ ના થાય. તો ના, ના. મારા 2 દિવસ પછી મારો બ્લોગ આવશે. અચ્છા હું એવું. બહુ માઇન્ડેડ હું ભાઈ. કોઈ દિવસ ના બતાવું. સિરિયલ નંબર ભાઈ ના બતાવું. ભલે ને ભાઈ આવતો. સ્ક્રીનશોટ લઈ લે પછી એવું બનાવી નાખે. હા. તો ક્યાં જવું આપણે? પણ હું 2 દિવસ પછી બ્લોગ બતાવીશ ને આનો. ઓકે ડન. મારા ભાઈ હું આમ કેટલા વર્ષોથી ધંધો કરું, આ તો હમણાં લાઈનમાં જોઈન્ટ થયો. એ હાલો ભાઈ હવે જય ઘરે શ્રી રામના નારા લગાવવા પડે. જય નારા શ્રી ખોલી. રામ. સાચી વાત. બીજા ભાઈ આવે છે વસંતભાઈ. એ વસંતભાઈ નું તો ભાઈ પરમનન્ટ એમની જોડે તો લાયસન્સ પડ્યું આખું ઓરિજિનલ. મારી જોડે બી લાયસન્સ છે, ઓરિજિનલ લાયસન્સ. ભાઈ અમે ગરીબ માણસ, અમારી જોડે નહીં તો શું કરીએ? તો ભાઈ યાર ભાઈ તરક્કી કરી લીધી હે. ચોવી કરી હે, તરક્કી કરી કહેવાય ને સાહેબ. આમ 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 સાહેબ ફેસ જરાક બતાવજો ને, આમ ફોટો મૂકી દો. કમ્પ્લેટ કમ્પ્લેટ. તૈયારી કમ્પ્લેટ ચાલુ હે ને? તો બરાબર, કઈ મુસીબત આવે એવી નહીં ને? તો કમ્પ્લેટ હે. કમ્પ્લેટ કમ્પ્લેટ ભાઈ. આ જો આ અંદર આ તમે લોકો તમને બતાવું, ગાડીઓ બીજી પાછળ છે. બરાબર, તો ગાઈઝો બધું કામ પૂરું થઈ ગયું. અમને ખાલી આઈ કાર્ડ આપવા માટે અમને લોકોને ત્યાં બોલાયા હતા. બરાબર, આઈ કાર્ડ આપ્યા પછી મોટા મોટા બતાવ્યા અમારા લોકોને કે કાલે આ માણસ આવવાનું હોય અને આ સાહેબો જોડે રહેવાનું હોય. ઓકે ડન એમ કહીને અહીંયાથી જતો તો કાલુપુર. તો કાલુપુર મારો ભાઈ મળી ગયો હે. શું કહો ભાઈ? શાંતિ 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 ભાઈ. હવે એમપી માં આવવાનો વિચાર ક્યારે સાહેબ તમારો? પાછો નહીં આવું કે નહીં? હમણાં તો કોઈ વિચાર જ નહીં. પણ સાહેબ આવો તો થોડું સારું રહેશે. તમે અમને માર્ગદર્શન આપો. તમે આગળ તમે સિનિયર કહેવાય, અમે જુનિયર કહેવાય સાહેબ. બસ ઓ સાહેબ કેમનું? પણ કંઈક બોલો તો ખરી આગળ. કન્ફ્યુઝ થઈ ગયા તો ગાઈઝ હું ઘરે જવું પછી હજુ તો ઝઘડા થવાના હે. એ ઝઘડા બતાવીશ તમને. ઝઘડા થવાના હે. આ પૂછ્યા વગર બાઈક લઈને આવો ભાઈ. ઘરે કઈને ખબર નહીં. આ જો ને હજુ આ પન્નું બન્નું કઈ કાઢ્યું નહીં અંદર થી. આ ગાડીની ચાવી એમને એમ સાહેબ બધું આવી ગયું ને? કમ્પ્લીટ આવી ગયું ને? The next day. કિસ્સા કાતરુંથી સાવધાન.
એને ચા પીવાની યા ભાઈ ચોક્કસ મારા બ્લોગ ચાલુ થવા પડી ગઈ એમ ને મારા ભાઈ ગજબ કરીને લાવો બાકી તું ઇન્ડિયા ટીમ વાહ 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 કરતો એ કરને એને કે એને હજુ ખબર નહીં ભાઈ બાકી ભીડ બહુ ગજબની અહીંયા ઓય એક બે ક્યાં જતા રહો તમે વારે ઘડીએ તો મજા આવે તમને ડ્રેસ કોડ કેમ નહીં આપ્યો હું એ વિચારું બધાને ડ્રેસ કોડ આપ્યો તમને કેમ નહીં આપ્યો હું હીરો છું યાર અહીંયા અજય દેવગન એક બે ડાયલોગ બોલો ભાઈ આનો ડાયલોગ બહુ મજબૂત હોય અજય દેવગન તમને ડાયલોગ બોલો ને એક બે ડાયલોગ जहाँ से चाहत बढ़ती है और नशे की आदत पड़ती है એક ભાઈબંધી પર મારા બ્લોગ ચાલુ હોય ભાઈબંધીમાં કોઈ સલમાન ખાન યા શાહરુખ ખાન નો એવું કોઈ ડાયલોગ थोड़ी और रिंग करिए ना चावा पिए તો ગાઈઝ જો અમે લોકો પહોંચી ગયા છે સ્ટેડિયમમાં બંદોબસ્ત હતો ત્યાં બરાબર અને મારી જોડે આ હવલદાર મારી જોડે આપણે અંદર કંટ્રોલ રૂમ થી જવાનું ને સાહેબ કરતી ને આ સાહેબ અમારા જેમ કે અમે લોકો કરી વાત તો કઈ નથી